નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર 4 ગુણની અંદર તમારે પૂછાતા મુખ્ય શ્લોકાંશ જોડો. જે શ્લોકના અંશો જે છે એ જોડવાના હોય છે, તો એ કઈ રીતે આપણે જોડવા તો એની એક ચર્ચા અહીંયાથી કરતા રહીશું. તો સૌ પ્રથમ આપણે પાઠની અંદર શ્લોકો આપેલા હોય છે, એ શ્લોકોને જોડવાના હોય છે. 4 ગુણની અંદર પૂછાતા હોય છે. તો જો આટલા આપણે કરી લઈએ તો એની અંદરથી આપણે 4 ગુણ જે છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. જોઈએ તો દીવમ યશ્ચક્રે મૂર્ધાનમ તસ્મૈ જ્યેષ્ઠાય બ્રહ્મણે નમઃ. તો પહેલા નંબરની અંદર આવશે શ્રી સદા પ્રષ્ટવ્યાભાવેન ગૃહકાર્યેષુ દક્ષયા. તો બીજા નંબરની અંદર આવશે અહીંયા સંતિમે ગુરુવો રાજન બહવો વિદ્યુપાશ્રિતાઃ. અને ઈમા મહંતાવકે દિયમ વિચિત્ર રૂપા ખલચિત્ત વૃદ્ધયઃ. તો પહેલાની અંદર આવશે સી, બીજાની અંદર આપણને આવે છે એ, ત્રીજાની અંદર આવશે બી અને ચોથાની અંદર આવશે બી. તો આ રીતે આપણને એ બી સી ડી, તો આ રીતે આપણને 4 ગુણ જે છે એ આની અંદરથી પ્રાપ્ત થતા હોય. તો આ 4 ગુણ જે છે આપણા ના જાય એના માટે કરીને આપણે આ પ્રેક્ટિસ કરવાની છે. એના પછી આગળ જોઈએ બીજા મેધામે વરુણો દદાતુ મેધા અગ્નિ પ્રજાપતિ. તો અહીંયા આપણને મેધા શબ્દ દેખાય છે, તો અહીંયા પણ આપણને મેધા શબ્દ દેખાય છે. તો પહેલાની અંદર આપણને આવશે સી. બીજા નંબરની અંદર શું આવે છે? યથા કાષ્ઠમયો હસ્તે. લાકડાનો બનાવેલો હાથી અને ચામડાનો બનાવેલો ચામડાથી મળેલો હરણ. તો અહીંયા આપણો જવાબ આવશે યશ્ચ ચર્મમયો મૃગઃ. બીજાની અંદર આવશે એ. ત્રીજા નંબરની અંદર શું આવે છે? સચ્ચા પ્રકૃતિતા સ્નિગ્ધઃ માધુર્ય સ્થિરતા ભૂપ્રોડા. ત્રીજાની અંદર આવે છે બી અને ચોથાની અંદર આવશે બી. તો આ આપણો જવાબ જે છે એ થઈ જાય છે. એના પછી 9મા નંબરના પ્રશ્નની અંદર જોઈએ તો યથાન્નમ મધુ સંયુક્ત. અહીંયા આપણને મધુ જોવા મળે છે, અહીંયા આપણને મધુ જોવા મળે છે. તો આ આપણો જવાબ બની ગયો. પ્રતિષ્ઠા જદજીરન જનિષ્ઠાન તન્મે મનઃ શિવ સંકલ્પલુ. તો ન તેસુ યુજતે યોગી ગોભીર્ગા ઇવ ગોપતિ પુરઃસરાધામતામ યશોદના સુદુઃસહમ. તો અહીંયા આપણા આ રીતે જવાબ બને છે. એના પછી આગળ જોઈએ મોગમન્નમ વિદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ ઇતિ સતસ્ય વદઃ. તો આપણો આ જવાબ થશે તદ્દાનમ ચૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા. વેદના 5 સોપાનો કયા કયા છે? તો એની અંદરથી આપણને વેદાભ્યાસો હિ પંચદા આવું પૂછાતું હોય છે. તો આના ઉપર પણ તમારે લખવાનું હોય છે. વેદના 5 સોપાનો કયા કયા છે? તો એ પણ યાદ રાખીશું. અને જો આપણને શ્લોકની અંદર જોડવાનું થાય તો પણ આપણે અહીંયા લખી દેવાનું. નોત્સર્વેતન સુષ્યેત સરસ્વી ઇવ સાગરઃ. સુકાતો ચલો વિહાય લક્ષ્મીપતિ લક્ષ્મકારકમ જટાધરઃ સંયુધિઃ પાવકમ. તો આની અંદર બીજી એક ટ્રીક આપણે એવું કહી શકીએ કે અહીંયા સાહેબ વધારે અક્ષરો લખેલો છે, તો અહીંયા વધારે છે. જે ગપ્પા મારવા વાળા વ્યક્તિ છે તો એમના માટે આ ખાસ ધ્યાન રાખવાનું કે લાંબી લીટી અહીંયા છે, એવી લીટી લાંબી અહીંયા હોય તો આપણે પહેલું એનાથી જોડી લેવાય. કેમ આવું થતું હોય? તો કે છંદની અંદર અક્ષર નિશ્ચિત હોય છે, અક્ષર ઉપરથી આપણે અહીંયા ખ્યાલ આવી શકે છે. એના પછી આગળ જોઈએ ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ. તો અહીંયા ધન્ય શબ્દ છે, તો આવા બીજો શબ્દ ક્યાં છે? અહીંયા આપણને જોવા મળે છે. તો આ આપણો પહેલો જવાબ થઈ ગયો. ભવતાપ હરે લલિતે મધુરે શરણાગત રક્ષણ કાર્યરતે. પછી સ્થાયી ભવતી ચાદ્યંતમ રાગમ શુક્લ પટે યથા તસ્માત રૂપમ તદેવમ. એમ તો તેની અંદર શું આવશે? ભગવાન. તો આ રીતે આપણે અહીંયાથી વિકલ્પ જે છે 4 જોડકા આપણને આવડવા જોઈએ. એના પછી આગળ જોઈએ મોગમન્નમ વિંદતે અપ્રચેતાઃ. તો આ અપ્રચેતા આવે ત્યારે સત્યમ બ્રવીમિ સતસ્ય વદઃ આપણે યાદ રાખીશું. તદ્દાનમ આવે ત્યારે શિષ્યેભ્યો યાદ રાખીશું. નોત્સર્પેતન શિષ્યેત સરસ્વી ઇવ સાગરઃ લક્ષ્મીપતિ લક્ષ્મકારકમ જટાધર સંયુધિઃ પાવકમ. એના પછી આગળ જોઈએ વ્યાખ્યાન પુરુષો રાજન યંચ સર્વ ધની નરઃ નિદ્રાસનમ યાચયદમેમ્બા તામ દેવરાજ પ્રણતામ સ્મરામિ દીપો પ્રજ્વલિતે કિમ કમઃ અંધકાર. તો અહીંયા આપણને દીપઃ શબ્દ જોવા મળે છે, અહીંયા પણ દીપઃ શબ્દ જોવા મળે છે. અને સત્પર્થ તો સાચો રસ્તો કોણ બતાવે છે? સજ્જન વ્યક્તિ.
એના પછી આગળ જોઈએ મનઃ શીઘ્રતરમ વાયુ, તો મન વાયુ જે છે વાયુ કરતા ઝડપી, તો મન જે છે તો એની અંદર તો તૈલસ્ય બિંદુ વાયુંદ્ર નિવારમ એતત્રયમ પ્રસરતી આવશે. સૂર્યવૃંદ નદે કરુણાબ્ધિ મનસા વચસા હૃદયમાં દુઃખમ પરિહરંતી, દુઃખોને હરનાર વૈજ્ઞાનિક આવશે, અને આની અંદર આવશે ચિંતા બહુતરી ઋણા. એના પછી આગળ જોઈએ એક ભુક્તા, એક વખત કરેલું ભોજન જે છે હંમેશા આરોગ્યને વધારે છે, તો અહીંયા એક છે, તો એક પછી શું આવે બે, તો એને સંસ્કૃતમાં બી કહેવાય. તો આપણો આ જવાબ થઈ ગયો અહીંયા. આહાર પદ્ધતિ વાનની, આહાર જે છે વાનની અહીંયા આપે છે, તો અહીંયા આહાર શબ્દ છે, તો અહીંયા પણ આપણને આહાર શબ્દ જોવા મળે છે. તો આપણો જવાબ બીજે દોષાન આહાર વર્જિત હશે. ધન્યા સકોપી વિટતી, તો યમ વગુઃ ગૃહગત સ્મરતિ, અને આસ્તે કિમ પ્રતિયાચકમ સુરતરો પ્રત્યભુજમ કિમ રવિ. તો આ રીતે આપણો જવાબ અહીંયા બનશે. એના પછી આગળ જોઈએ નતાન વૈદ્ય ચિકિત્સંતિ, વૈદ્યો જે છે એની ચિકિત્સા કરતા નથી, તે પોતે સ્વયં આત્મનસ્તે ચિકિત્સકાઃ. એના પછી નિશાંતે જ પિબેત વારે, રાત્રિના અંતે જળ પીવું જોઈએ, તો કેમ વૈદ્યના પ્રયોજન, તો આપણે ડોક્ટરની જરૂરિયાત રહેતી નથી. ન સંતિ નાગ શીર્ષાણી, જો નાગ તારા મસ્તક નથી તો તારે વેદના પાવન નથી. શીર્ષાણી વેદના, આ ખાસ યાદ રાખીશું. ગજપુંગ વસ્તુ ધીરમ વિલોકયતી, તો આપણને આ રીતે જવાબ જે છે એ જવાબ આવડવા જોઈએ. ચલો આના પછી આગળ જોઈએ આગળના દુઃખ ભાગી ચ સતતમ વ્યાધિ, તો પાયુરીવ ચ, તો 41 માની અંદર આવશે 4, એટલે કે 41 માની અંદર આવશે ડી. 42મો પ્રશ્ન જે છે ઇન્દ્ર શ્રેષ્ઠાની દ્રવિણાની દેહી કિત્તિમ દક્ષસ્ય શુભગત્વમ અસ્મે, તો આપણે અહીંયા યાદ રાખીએ 4, તો અહીંયા જે છે એ 3. 43 માની અંદર આંધ્રસ્ય પરો ધર્મ પરમાર્થશ્ચ મે મતઃ, એટલે આની અંદર આવશે 2. અને 44મો પ્રશ્ન જે છે તો નીચ પથે ગચ્છસી કસ્ત્વામ નિરુદ્ધમ ક્ષમઃ, એટલે અહીંયા આવશે 1 2 3 4, ઉપરથી નીચે પર જવાનું થશે. તો આ જે છે તો એ ખાસ આપણે ચેક કરી લે. એના પછી આગળ જોઈએ સદા પ્રવૃષ્ટયા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા, સ્ત્રી હંમેશા જે છે એ આનંદિત રહેવું જોઈએ, તો ગૃહ કાર્યની અંદર જે છે એ કેવી હોવી જોઈએ, કુશળ હોવી જોઈએ. યથા કાષ્ઠમયો હસ્તી યશ્ચ ચર્મામયો મૃગઃ, તો આની અંદર આપણને જવાબ આવશે ગૃહ કાર્યેષુ યશ્ચ ચર્મામયો મૃગઃ. યથા મધુ સંયુક્ત, મધુ હોય તો મધુ સામે યાદ રાખવાનું, તો મધુવાન્યેન સંયુક્તમ. અને તદ્દાનેવ શિશિભ્યો વેદાભ્યાસો હિ પંચદા. એના પછી આગળ જોઈએ તસ્માત રૂપમ તદેવ મે ઉપકુર્વંત જીવેભ્યઃ, જે ઉપકાર કરે છે જીવ ઉપર, તો એ કોણ છે સૈનિક છે. દુઃખમ પરિહરંતી, બીજાના દુઃખ હરવા વાળા, તો કોણ છે વૈજ્ઞાનિક. વસ્ત્રમ વયંતી, તો કોણ છે તંતુભાઈ. અને તસ્માત મે ભગવાન, તો આની અંદર આપણે યાદ રાખીએ તો તસ્માત રૂપમ તદેવ મે, જેની અંદર ભગવાન આવશે પહેલામાં, એટલે કે આની અંદર બી આવશે. ઉપકુર્વંત જીવેભ્યઃ, તો એની અંદર બી આવશે. સામે જવાબ છે દુઃખમ પરિહરંતી ની અંદર સી આવશે, અને આની અંદર આવશે એ. એના પછી આગળ જોઈએ ધન્યાનામ ઉત્તમમ દાક્ષ્યમ, તો એક જેવા શબ્દની અંદર જોવાના હતા. અહીંયા ધન્ય શબ્દ છે, કયો શબ્દ છે ધન્ય, અહીંયા કયો શબ્દ છે ધન. તો આ રીતે આપણે અહીંયા યાદ રાખીશું. એના પછી અહીંયા આગળ જોઈએ તસ્માત તે ભ્રાતરમ, તો આનો જવાબ જે છે અહીંયા આવી ગયો. તસ્માત તે ભ્રાતરમ સર્વે જીવંતો ભરતર સભા, બધા જ ભાઈઓ મારા જીવિત થાઓ. વ્યાખ્યાત પુરુષો રાજન યશ્ચ સર્વ ધની નરઃ મનઃ શીઘ્રતરમ વાયુ, અને ચિંતા બહુતરી તૃણા. એના પછી 48મા પ્રશ્નની અંદર જોઈએ તો 48મા પ્રશ્નની અંદર આપણને બતાવે છે સંતિમે ગુરુવો રાજન બહવો બુદ્ધ્યુપાશ્રિતાઃ સ્વચ્છ પ્રકૃતિદ સ્નિગ્ધ માધુર્ય તીર્થ વૃંદૃણા, તો સી ઇમામહમ વેદનતાવકીર્ય વિચિત્ર રૂપા ખલુ ચિત્ત વૃત્તય, એટલે કે બી આવશે.
વ્રજંતિ તે મૂઢધિયા પરાભવં ભવંતિ માયા વિસુયે નમાયનઃ, એટલે કે એ આવશે. એના પછી આગળ જોઈએ એક મુક્તમ સદા મુક્તમ બલવર્ધકમ, તો એક ની સામે શું કરવાનું? તો 2. તો અહીંયા એક ભુક્તમ છે તો અહીંયા આપણને બી ભુક્તમ છે તો આપણે ડી વાળો જે છે એ પહેલાની અંદર જશે. ન તાન વૈદ્ય ચિકિત્સંતિ, વૈદ્ય પોતે ચિકિત્સા કરતા નથી, પોતે પોતાની જાતે ચિકિત્સા બની જતા હોય છે. આત્મનસ્તે ચિકિત્સકા. હિતાહારા મિતાહારા અલ્પહારાસ્ત એ જનઃ, એટલે બી દિશાંતિ ચક્રવારી કિમ વૈદ્યેના પ્રયોજના. એના પછી આગળ જોઈએ સાર્થા પ્રવાસની મિત્રમ, તો પ્રવાસ ની અંદર સાથી મિત્ર હોય છે, તો ઘરની અંદર પણ મિત્ર હોય છે. ભાર્યા મિત્ર સદા, તો આની અંદર બી આવશે. શું આવશે? ભાર્યા મિત્રમ આવશે. તદ્દાનમ દૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા સદા પ્રદૃષ્ટવ્યા ભાવ્યમ ગૃહકાર્યેષુ દક્ષયા મત્સર્પેત શિષ્યેત સરભી ઇવ સામી. એના પછી આગળ જોઈએ તદ્દાનમ દૈવ શિષ્યેભ્યો વેદાભ્યાસો હિ પંચદા, તો આની અંદર આપણને જોવા મળશે ડી. ભોજનાંતે પિબેત્તક્રમ દિનાંતે ચ પિબેત્પયઃ, તો આની અંદર આવશે સી. નોદકે સકટમ યાતિ ન ચ નૌર્ગચ્છતિ સ્થલે આચારક આયુઃ, આચારક, તો અહીંયા આચારક શબ્દ છે ને અહીંયા પણ આચારક શબ્દ છે. તો આ રીતે આપણને શ્લોકાંશ જોડવાનો થાય તો દરેકને આપણને આવડવા જોઈએ. તો આટલે સરળ જે છે એ સરળ રીતે આપણને 4 ગુણ જે મળતા હોય તો એ તમારે ગુમાવવા જોઈએ નહીં. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.